વિષય ગણિત વિષય ગેટોની ઇમારત. તો આજે આપણે મિત્રો કરીશું ઈંટોની ઇમારત વિશે થોડું. કોણ? અડધી ઈંટ તો મિત્રો અડધી ઈંટ તો એમાં એક અને આમ એમ આવશે એમ. તો અડધી ઈંટ એટલે કે એક નીચે લીટી કરીને બે, અડધી ઈંટમાં એમ લખવાનું 1 2, આખી ઈંટમાં 1 પછી 2 3 4 5 પછી 1 2 અડધી આવે તો આ 6 7 8 9 10 11 એક આ હે ને અડધી આ 12 પછી આ 13 14 અંદર 16 અડધી 17 18 19 20 21 22 અડધી 30 24 25 26 27 આ એક આખી થઈ. આ બે પેલી લાઈનમાં બે આખી, બીજી ત્રીજી લાઈનમાં બે આખી, પછી એકડો લખવાનો વીખી નાખીએ. આપણે લખવાનું નથી દીધું છે અડધો લીટો કરો. પછી બહુ પ્રશ્ન નંબર 2 નીચેની દિવાલ ઈંટમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો. જેમ કે અહીંયા 270 આપણે પહેલે લઈએ. જો અહીંયા 260 59 58 257 56 પછી 61 62 63 64 65 66 67 68 મળી ગયો. રેડી. તો ત્રીજા પ્રશ્નમાં એમ કહ્યું છે કે નીચે આપેલા નીચેના આપેલા ઈંટના ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો. તો આ છે એ, આ બી અને આ સી. આ એ બાજુથી આખર કેવો દેખાય? લંબચોરસ. આ બી બાજુથી આખર કેવો દેખાય? લંબચોરસ. સી બાજુથી એ લંબચોરસ. પછી કેટલી બાજુઓ છે? તો એક કોઈ આ સાઈડ, જેમ કે આમાં આ ચોખ્ખા બોક્સમાંથી આ બાજુઓમાં આવશે. કેટલી બાજુમાં? 6. પછી કિનારીઓમાં 12. પછી કેટલા ખૂણા છે? 8. સંપૂર્ણ આકારનું નામ કહેવાય લંબઘન. ચોથો પ્રશ્ન છે આમાં, નીચેના આપેલી આકૃતિમાં કેટલી બાજુઓ દેખાય છે તે લખો. પેલામાં 3 દેખાશે, જેમ કે અહીંયા ઉપર 1 2 3, જેમ કે આગળ આવી ગયું છે ત્રીજા પ્રશ્નમાં. એમાં છે તમારે અંકમાં લખવું હોય કે શબ્દમાં, તમારે 2 માં લખી શકો. બીજામાં 2, ત્રીજામાં 1, એટલે કે 3 2 1 2 નું ઊંધું છે. 3 2 1. નીચેના આકારોમાંથી કઈ બાજુ ઈંટની જણાય છે તેના પર સાચું કરો. જેમ કે એક તો આ 2 અને આવશે કેટલી 8. 2 અને 8. નીચેનામાંથી કઈ ઈંટ સૌથી લાંબી છે તેની નીચેના આપેલા ક્રમ ઉપર ગોળ કરો.
8 સેમી. હવે આમાં કઈ દિવાલ મજબૂત છે? આ ને એક આ નથી મજબૂત. આ બીજી દિવાલ છે તે મજબૂત જ નથી. તો હવે જોઈ શકશો નીચેના આપેલા ચિત્રો પરથી પ્રશ્નો ના જવાબ લખો. એક જોઈ શકશો બધી ડિઝાઇન્સ. છે એક તો જોઈ શકશો અહીંયા લખેલું છે 6 અને 6. એક તો જો આ 6 અને કેમ ગઈ છો? આ કપડો છે, કપડો જબલું હે, જબલું આ ડબલું હે, જબલું ભાયા એ શામાંથી બને છે તેના ઉપર દેવ ભાયો ગોળ કરો. માટી આલે આપણી પ્લાસ્ટિક કલરની પાકી દે એપ્લેન કરવાનું છે. પ્લાસ્ટિક